નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ અને આપની સાથે હું છું જાગૃતિ. આજની આ રજૂઆત ખૂબ જ ખાસ બની રહેવાની છે કારણ કે બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓના માતા પિતા જે પ્રકારનો એક અલગ જ ઉહાપો ડરના માહોલમાં રહેતા હોય છે ને એ આજે આપણે દૂર કરવાના છે અને વિદ્યાર્થીઓને કઈ કઈ બાબતો કરવી શું ન કરવું, સાથોસાથ વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ કઈ કઈ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને તેમનું સંતાન છે એ કોઈ પણ પ્રકારના ભય વગર શાંતિથી એક્ઝામ પાસ કરી શકે. પાસ કરવાનો શબ્દ હું અહીં એટલા માટે વાપરું છું કે આપણે પરીક્ષા પાસ કરવાની છે, જીવનની પરીક્ષાની સાથોસાથ એજ્યુકેશનલ પરીક્ષા પણ. તો ખાસ કરીને જ્યારે સુપરવિઝન થતું હોય છે તો કેવા પ્રકારની ઉત્તરવહી કેટલી ભરવી, ન ભરવી, કયું લખાણ લખવું, કેવી રીતે લખવું, કઈ ઇંકનો ઉપયોગ કરવો, આ તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવવાના છે. અને આ પરીક્ષાલક્ષી જાણકારી આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ કલાપીનગર વિસ્તારની પ્રખ્યાત શાળા છે શ્રી શારદા વિદ્યા મંદિરના આચાર્ય છે SM કટારા. શૈલેષભાઈ, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સર, તમે પ્રિન્સિપાલ છો એટલે શાળામાં જ્યારે બોર્ડનું સેન્ટર આવે એટલે ઘણી બધી તકલીફો અને ઘણી બધી વ્યવસ્થા કરવી પડતી હોય છે, પરંતુ આજે વ્યવસ્થાના ભાગરૂપે વિદ્યાર્થીઓની વ્યવસ્થાની આપણે વાત કરીએ તો એક સુપરવાઇઝર તરીકે, ખંડ નિરીક્ષક તરીકે વિદ્યાર્થીઓને સૌથી પહેલા કમ્ફર્ટ ઝોન આપણે આપવાની જવાબદારી હોય છે. કેવી રીતે ઊભું કરી શકીએ? શરૂઆતમાં તો પરીક્ષાનો માહોલ શરૂઆત થાય ત્યારે અમે સુપરવાઇઝરની મારી પાસે 25 બ્લોક છે. 12માના એટલે હાયર સેકન્ડરીના 15 અને 10માના 10 છે. એટલે પહેલા તો બધા જે સુપરવાઇઝર હોય એની આપણે નિમણૂક કરીએ છીએ. હા, જે સુપરવાઇઝર આવવાનો છે એમના બાળકો જો બોર્ડમાં હોય તો એમને આપણે મુક્તિ આપવી પડે છે સરકારી ધારાધોરણ. બરાબર છે. એને પરીક્ષામાં આપણે કામગીરીમાં લઈ ન શકાય. એના સિવાય દાખલા તરીકે કેટલો માહોલ, કેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ વધારે છે, મારે 15 બ્લોક છે તો એની અંદર મારે સુપરવાઇઝર, રિલીવરો, સેવકભાઈઓ અને સફાઈ કામદાર માટે જે છે એ બધાની વ્યવસ્થા મારે કરવાની હોય છે. અને મીટિંગ જ્યારે ડીઓ કક્ષાએ પરીક્ષા નિયામક તરીકે જે કામ કરતા હોય મયંકભાઈ છે ત્રિવેદી, એમને સાથે અમે મીટિંગ લઈ લઈએ છીએ અને મીટિંગ પછી અમને જે માહિતી આપવામાં આવે છે એની વ્યવસ્થાના ભાગરૂપે અમે કામ કરીએ છીએ. બરાબર છે. હવે ખાસ કરીને આપણે ઉત્તરવહીની વાત કરીએ. વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષા આપતો હોય કે બીજી વખત પરીક્ષા આપતો હોય, મગજમાં બોર્ડ શબ્દ આવે એટલે એ ભયનો માહોલ આવતો જ હોય છે. તો ઉત્તરવહી એ સરસ રીતે લખી શકે? કેવા પ્રકારનું લખાણ હોવું જોઈએ? કઈ ઇંકનો વધારે ઉપયોગ કરવો જોઈએ? કારણ કે હવે તો શું હોય છે કે હાઇલાઇટ માટે કે તરત આમ સવાલ દેખાય એની માટે અલગ ઇંકનો, અલગ પેનનો ઉપયોગ કરતા હોઈએ છે, તો એની માટે શું કહેશો? અત્યારે જે આપણે સરકારી ધારાધોરણ પ્રમાણે જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પરીક્ષા બોર્ડ છે એને નક્કી કરેલું છે કે બાળક ઉત્તરવહીમાં જ્યારે પણ લખાણ લખે છે એ ખાસ બ્લુ પ્રકારની પેનથી લખવાનું છે અને હાઇલાઇટ કરવું છે તે પેન્સિલથી કરશે. બરાબર. એની સિવાય બીજી કોઈ પણ રેડ પ્રકારની પેન છે એ પરીક્ષામાં જે પરીક્ષાનું પેપર હોય એ પરીક્ષક જે છે એ પેપર તપાસવા માટે ઉપયોગ કરે છે. હા. ગ્રીન કલરની પેન છે, તમે જાણો છો પોલિટિક્સમાં યુઝ થાય છે. બ્લેક કલરની પેન છે અમે આચાર્ય કરીએ છીએ. પેપર તપાસતા હોય ત્યારે કઈક ભૂલો થતી એની અંદર પણ કરવામાં આવે છે. સાચી વાત. એટલે ઘણીવાર શું છે બાળક આ પેનનો ઉપયોગ કરશે એ કરતા એક જ છે કે માની લો કે બ્લુ પેનથી કરશે કે ભૂરી પેનથી તો બાળક એ લખશે. ઘણીવાર શું કરશે બાળક, ઘણી બધી પેનો હશે, પેનોમાં એની બે ધ્યાન પણ બનશે, એ પેનો લેશે, આ કરશે, ચિત્રામણ કરશે, એની અંદર એને આવડતું હશે ને એ થોડું એ ટાઈમ વેસ્ટ થઈ જશે, સમય એનો વેડફાશે. તો ખંડ નિરીક્ષકે ઉત્તરવહી પર સહી ક્યારે કરવાની હોય છે? ખંડ નિરીક્ષકે રિયલમાં શું કે જ્યારે બાળક છે ને શરૂઆતમાં પરીક્ષા આપવા માટે જતું હોય એટલે બાળક માટે કે નવું જ છે. કારણ કે 10માની ઉત્તરવહી 16 પાનાની છે અને 12માની જે છે એ 24 પાનાની છે. તો ડિફરન્સિસ કેમ? 12માની અંદર ઓલરેડી 10માની અંદર એ વિદ્યાર્થી 80 માર્કનું પેપર છે અને 12માની અંદર 100 માર્કનું છે. અને આ જે વિદ્યાર્થી છે કક્ષા છે 10મા ધોરણમાં પ્રથમ વાર બોર્ડમાં આવે છે. બરાબર છે. અને પહેલા જે વિદ્યાર્થીઓ છે એક બોર્ડ પાસ કરીને જતા. બરાબર છે. એટલે આ ઉત્તરવહી જ્યારે બાળકને આપવામાં આવે છે ત્યારે બાળકને ઓલરેડી ઉત્તરવહીમાં પહેલા તો આપણે સુપરવાઇઝર એને સમજાવવું પડે છે કે બાળકને આ રીતના લખવાનું છે. પણ શરૂઆતમાં જ્યારે ઉત્તરવહી આપવામાં આવે ને ત્યારે એની અંદર
પહેલા જ પાના પર માની લો કે કેન્દ્ર નંબર છે, પછી વિદ્યાર્થીની સહી છે, વિદ્યાર્થીનો બેઠક નંબર છે, એને આંકડામાં લખવાનું છે, એની પછી માની લો કે નીચે જે છે એ ખંડ નિરીક્ષક જે છે ને એની સહી કરવાની હશે, એનું નામ લખવાનું છે, એના નીચે એ વિષય અને વિષય કોડ અને કઈ તારીખ અને એની ભાષા કઈ છે. પણ ખંડ નિરીક્ષકે ખરેખર ઉત્તરવહી પર સહી ઘણીવાર શું થાય છે હું તમને કહું કે મને અનુભવ થયેલો છે કે જ્યારે સુપરવાઇઝર હોય એને આપણે ઉત્તરવહી આપી દઈએ છીએ એટલે સુપરવાઇઝરો જલ્દીમાં સહીઓ કરતા સહી નથી કરવાની. એની અંદર ઓલરેડી ઉત્તરવહીની મેઇન પેજ છે, એને આપણે વેબસાઇટ જોઈશું એની અંદર સરકારે એની અંદર સૂચનાઓ આપેલી છે, ગાઈડલાઇન્સ છે. એ બાળક વાંચશે ને તો 50% બાળકને ખબર પડી જશે. બરાબર છે. પહેલા દિવસે જ પ્રશ્ન 50% ખબર પડશે, બીજા દિવસે તો ઓલરેડી બાળક આપવાનું જ છે પરીક્ષા અને લખવાનું જ છે. તો એની અંદર બધી જ માહિતી એ સુપરવાઇઝરે ભરાવાની છે અને માહિતી સુપરવાઇઝર ભરી દેશે અને એના પર બારકોડ સ્ટીકર છે, એ બારકોડ સ્ટીકર લગાવશે. એના પછી સંપૂર્ણ એને માહિતી ભરી હોય ત્યારે સુપરવાઇઝરે એની ઉત્તરવહી પર સહી અને એનું નામ લખવાનું. બરાબર છે. હવે જ્યારે વિદ્યાર્થી પરીક્ષામાં જ્યારે લખતો હોય છે અને મીનવાઇલ આપણને જ્યારે સપ્લિમેન્ટરીની જરૂર પડતી હોય છે તો એવા સંજોગોમાં ખંડ નિરીક્ષકે સપ્લિમેન્ટરીની વહેંચણી ક્યારે કરવી, કેવી રીતે કરવી? એની અંદર અમે જ્યારે સુપરવાઇઝરની મીટિંગ કરીએ છીએ, પહેલા મીટિંગ લઈએ છીએ અને મીટિંગની અંદર સૂચના આપવામાં આવે છે. બાળક લખે છે, ઘણા બધા બાળકો પાસે એકદમ સિન્સિયર થઈને લખવાના છે કારણ કે એને માહોલ છે, બોર્ડનો માહોલ છે અને એટલું સરસ લખતા હોય ને ત્યારે ઓલરેડી જે ઉત્તરવહી જે મેન છે એના સિવાય પુરવણી છે ને એ આપણે એડવાન્સમાં એક પરીક્ષા ખંડ સુધી પહોંચાડી દઈએ છીએ અને પરીક્ષા ખંડમાં એ સુપરવાઇઝરની સહી કરીને તૈયાર રાખવાની હોય છે. બાળક ત્યાં માહોલ એવો શાંતિથી રાખવાનો છે કે જે બાળકને જરૂર છે પહેલે સૂચના આપવાની, એને જરૂર છે હાથ ઊંચો કરશે એટલે સુપરવાઇઝર ત્યાં પહોંચવાનું છે અને એને એ ઉત્તરવહી આપવાની છે, એને એ ઉત્તરવહી તરત જ પહોંચાડવાની છે, સહી કરીને એડવાન્સ રાખવાની છે. કારણ કે બાળક માની લો કે એક પાનું લખવાનું બાકી છે એના પહેલા માંગે તો એને આપી દેવાની છે કારણ કે લખી રહેશે સુપરવાઇઝર એ વખતે ઘણા બધા વિદ્યાર્થી ઉત્તરવહી માંગશે એટલે સહી કરીને હશે તો ફટાફટ ત્યાં સુધી પહોંચાડી શકે. સર, ખાસ કરીને બોર્ડની એક્ઝામ દરમિયાન જ્યારે આપણે વર્ગખંડમાં બેઠા હોઈએ છીએ વિદ્યાર્થીઓને એવી કઈ સમસ્યા હોય છે કે જે અવારનવાર તમે અનુભવી છે કે વિદ્યાર્થીઓમાં આ પ્રકારની સમસ્યા વધારે પ્રમાણમાં થાય છે અને એનું હલ કેવી રીતે લાવો છો? વર્ગખંડમાં બેઠા છે અને ઘણીવાર વિદ્યાર્થીઓનો પ્રશ્ન પહેલા શરૂઆતમાં આવે છે બેન ત્યારે એમને લોકોને જો વિદ્યાર્થી એકદમ સિન્સિયર હોશિયાર હશે ને તો કોઈ પણ સમસ્યા નથી પણ વિદ્યાર્થી નથી આવડતું ને ત્યારે સમસ્યા ઊભી થવાની, હેપતાઈ જાય, થોડું ડર અનુભવશે, એને કંઈક જરૂર છે, બધા જ દિલ ખોલીને સામે નથી, હાવભાવ બદલાઈ જશે સૌથી પહેલા તો અને એ દિલ ખોલીને સામે નથી આવતા કારણ કે એનું એક શાળા બદલાઈ જાય છે કે પોતે જે સ્કૂલમાં ભણે છે શિક્ષકો ઓળખે છે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાય છે, બીજા સેન્ટર પર જાય છે ત્યારે એને એવું લાગે છે કોણ સુપરવાઇઝર હશે એ મને સપોર્ટ કરશે ના. તો એ બાળક જ્યારે એની સમસ્યા હોય તો ઓલરેડી બાળક સાથે એક આપણે સહાનુભૂતિ કેળવવાની છે, એ આપણું જ બાળક છે અને એ બાળકને પહેલાથી આપણે સુપરવાઇઝર સૂચના પણ કોઈ પણ સમસ્યા હશે એ હાથ ઊંચો કરશે તો આપણે ત્યાં પહોંચવાનું છે અને પહોંચીને એને શું છે કારણ કે ઘણી વાર વોશરૂમ હોય તો વોશરૂમ માટે બાળકને જવા દેવાનું છે. એના સિવાય કોઈ પણ બીજા કોઈ પ્રશ્ન ઇસ્યુ થતા જ નથી. મુખ્ય આ હોય તો બાળકને આપણે ખાસ ધ્યાન રાખીને બાળકને વોશરૂમ સુધી પહોંચાડવાનું. સાચી વાત છે. પરીક્ષાની જ્યારે તારીખો નક્કી થઈ જતી હોય છે, જાહેરાત થઈ જતી હોય છે ત્યારે એક અનાઉન્સમેન્ટ એવું પણ થતું હોય છે કે તમામ જે પરીક્ષા કેન્દ્રના ખંડ છે વિડીયો રેકોર્ડિંગ થશે, સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. તો એ જે રેકોર્ડિંગ થતું હોય છે એ જે સીડીનું કામ હોય છે એનું શું થતું હોય છે? ઓલરેડી જ્યારે પરીક્ષાની તારીખો એનાઉન્સમેન્ટ થતી હોય ત્યારે એક પરીક્ષા પારદર્શક બનાવવાની છે. પરીક્ષા પારદર્શક કેમ બનાવવાની છે કે ઓલરેડી બધું જ આખું ગુજરાત પરીક્ષા આપી રહ્યું છે તો એની અંદર દરેક સેન્ટર પર કોઈ પણ વિદ્યાર્થીનો અન્યાય ના થાય અને ત્યાં ઓલરેડી શરૂઆતમાં એ આપણે ગાંધીનગરથી અથવા ડીઓ ઓફિસમાંથી આપણું પ્રમાણપત્ર માંગી લેશે કે મારા સેન્ટર પર સીસીટીવી કેમેરા એક્ટિવ છે અને એક્ટિવ રાખવાના જ છે અને એને દાખલા તરીકે સીડી રેકોર્ડિંગ કરવાની છે, 2 સેટ કરવાના છે. એક સેટ આપણે ગાંધીનગર મોકલવાનું છે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં અને એક આપણે ડીઓ કક્ષા મોકલવાનું છે. બરાબર છે. આ જે સીડી રેકોર્ડિંગ થાય છે એ રેકોર્ડિંગ થાય છે ત્યારે એક સીડીઓ ખરેખર જોવામાં આવે છે અને જોવામાં આવે છે એક બ્લોકની જોઈ બીજા જોઈ તો એવું માની લો કે આ સેન્ટર પર બહુ સારી રીતના પરીક્ષા ચાલે છે તો કોઈ ઇશ્યુ છે જ નહીં.
અને એના સિવાય કોઈ ડાઉટમાં છે તો બધા જ બ્લોકની સીડી જોવામાં આવે છે હા. અને બ્લોક જોવું જ પડે છે, કારણ કે ઘણીવાર એવું હોય કે વિદ્યાર્થી હોલ ટિકિટ આપેલી છે, એની પાછળ બે હેલ્પલાઇન નંબર મૂકેલા છે, વેબસાઇટ છે, કોઈ ફરિયાદ પણ કરે, દાખલે કે આ સેન્ટરમાં ચોરી થતી હોય, નહીં થતી હોય, ત્યારે એને નિવારવું હોય અથવા પરીક્ષાને એક પારદર્શિત બનાવી છે, કોઈ શંકાના દાયરામાં ના રહે, એક રીઝન ક્લિયર થઈ જશે. હા, ઘણીવાર દાખલા તરીકે બોર્ડમાં ચોરી થઈ પણ ગઈ છે, તો એના માટે જો જોશે તો દાખલે કે પરીક્ષામાં પરીક્ષા સંચાલક હોય, સુપરવાઇઝર હશે, અને જે વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે એ બધા હિયરિંગમાં બોલાવવામાં આવે છે અને એને ઓલરેડી સીડી સામે બતાવવામાં આવે છે કે તમારું આ જે છે. અને એક કારણ કે જો વિદ્યાર્થી ગેરરીતે કરેલું હશે તો સરકાર એના પર માની લો કે શિક્ષાત્મક પગલાં લેશે અને લેવા જ પડે. બરાબર છે. સવાલ મારો બીજો હતો, પરંતુ તમારા જવાબમાં મારો એક સવાલ ઉભો થયો છે કે ખાસ કયા કયા પ્રકારની ગેરરીતિઓ બોર્ડની એક્ઝામ દરમિયાન થતી હોય છે, અને તમે કીધું કે સીડી રેકોર્ડિંગ જ્યારે થાય છે ત્યારે ગેરરીતિ થયેલી હોય તો હિયરિંગ માટે વિદ્યાર્થીને બોલાવવામાં આવે છે. કોપી કેસ અને અન્ય ગેરરીતિ બંનેમાં શું તફાવત છે અને કોપી કેસ ક્યારે થયો ગણાય? કોપી કેસની અંદર ઓલરેડી શું છે, વિદ્યાર્થીને આપણે સૂચના આપી દઈએ છીએ. સૂચના એટલી આપવાની છે, જ્યારે વિદ્યાર્થી મેન ગેટની અંદર એન્ટર થાય છે ત્યારે ઓલરેડી એની પાસે કોઈ સાહિત્ય ના હોવું. હા, પણ ફેર બી આટલા બધા વિદ્યાર્થીઓ આપણે સૂચના આપીએ છીએ, કોઈ પણ વિદ્યાર્થીઓ અંદર સાહિત્ય લઈ ગયો છે અને સાહિત્ય લઈ ગયો છે તો કદાચ એ સાહિત્યનો માની લો કે સાહિત્યમાંથી લખતો હોય, લખે એટલે કે આન્સર શીટ હોય એની વચ્ચે મૂકેલું હોય, અને જો સુપરવાઇઝરો જતો હોય અને એ ધ્યાને આવે તો ઓલરેડી દાખલા તરીકે પ્રત્યક્ષ છે. પણ ઘણીવાર વિદ્યાર્થી ચોરી કરતો હશે ને, અને જો ચોરી નથી કરતો ને એ વિદ્યાર્થી લખશે જ, અને જો ચોરી કરનાર હશે ને એ વિદ્યાર્થી હંમેશા એ પોતે એની મૂવમેન્ટ થશે. હા, એ જો કરશે, આજુબાજુ જોશે, આગળ પાછળ પણ જોશે, અથવા એમ જોશે, એને ડર છે, સામે સુપરવાઇઝર બેસેલો છે, મને દેખી નહીં જતો, એનામાં કંઈક હલચલ રહેશે. જ્યારે જે વિદ્યાર્થી ઓલરેડી આની અંદર નથી કરતો એ વિદ્યાર્થી લખવાનો જ છે. બરાબર. એટલે એ કોપી કેસમાં પછી એના સિવાય દાખલા તરીકે આ સીડીઓ જોવામાં આવે છે તો કોપી કેસની અંદર ઓલરેડી બેન કેમેરાની અંદર દેખાય છે કે હા આ વિદ્યાર્થી કરેલું છે. અને એમના સિવાય કે જ્યારે સુપરવાઇઝરને ધ્યાનમાં આવે છે, એની પાસે કોઈ સાહિત્ય નીકળે છે, એટલે સરકારના ધારાધોરણ પ્રમાણે આપણે એને પર કોપી કેસ કરવો પડે છે. સાચી વાત છે. ઘણી વખત એવું હોય કે બોર્ડની એક્ઝામ હોય એટલે બધા મંદિરમાં તો જતા જ હોય અને કુળદેવી કુળદેવતાનું પોતાના ગુરુનું નામ લેતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટરી ઉપર લખતા પણ હોય છે. તો ખાસ કરીને કેવું લખાણ ન લખવું જોઈએ અને કઈ કઈ બાબતોથી સપ્લિમેન્ટરી ઉપર લખાણ લખવાથી દૂર રહેવું જોઈએ? મુખ્ય ઉત્તર વહી છે, ફ્રન્ટ પેજ છે, એટલે કોઈ પણ બધા દરેક આપણો બિન સાંપ્રદાયિક દેશ કહેવાય, દરેક પોતાના ધર્મને અલગ માનતા હોય. આ પેપર કયા વ્યક્તિના હાથમાં જવાનું છે ખબર નથી, અને રિયલમાં કોઈ કદાચ ઓળખ આપી રહ્યું હોય એવું લાગતું હોય કે કોઈક દેવી દેવતાનું નામ લખતું હોય, અથવા એના પર કોઈ ચિહ્ન કરતા હોય, અથવા કોઈ આંકડા લખેલા. સાચી વાત છે. તો આવું જે લખાણ છે એ સરકારના પહેલાથી જ પરિપત્ર થયેલા છે. આવું છે કે આપણે કોઈ પણ પ્રકારનું લખવાનું નથી અને ખરેખર નથી લખવાનું, એટલે એનાથી એક તો દૂર જ રાખવાનું છે. અને આ સૂચના પહેલા દરેક સેન્ટર પર આપવામાં આવે છે, અને એના સિવાય દરેક સ્કૂલ પોતાના બાળકોને બોર્ડ તરફ જઈ રહ્યા છે એમને પણ આપે છે. પણ છતાં અત્યારનો માહોલ થોડો અલગ છે, માહોલ અલગ છે ને છોકરા લખી પણ નાખે. હા, સપ્લિમેન્ટરી ભરાય છે, 100 વિદ્યાર્થી મારી આજુબાજુમાં એક સપ્લિમેન્ટરી માંગી, બીજી પુરવણી માંગી, યાર મારી તો જે પત્તી જ નથી. તો આ ડિફરન્સ શું સાચો છે? કારણ કે આપણે ઘણી વખત એવું હોય છે શોર્ટ એન્ડ સ્વીટ રસ્તો અપનાવતા હોઈએ છીએ. આપણે જો સવાલને બરાબર સમજીએ અને જો બરાબર લખીએ છીએ તો આપણને કદાચ તે વધારાની સપ્લિમેન્ટરીની જરૂર ન પણ પડે. શું સાચી છું? શ્યોર. એની અંદર જો વિદ્યાર્થી હોશિયાર હશે અને જે રિયલમાં એનું કન્ટેન્ટ ક્લિયર હશે અને એની સારી તૈયારી હશે તો એની સપ્લિમેન્ટરીની જરૂર નથી પડતી. એ શું કરશે બરાબર કે એમાં ઇવન મારો બાબો છે સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ દિલ્હીમાં ભણે છે. ઓકે. એ કહે છે કે અમે ઇંગ્લિશમાં માંગ્યું હોય એ જ લખી શકીએ છીએ, કોઈ બીજું વધારે લખતા જ નથી. અને હું જ્યારે સ્કૂલ ઓફ સાયન્સ MSc કરતો હતો ત્યારે અમને એ લોકો એ જ કહેતા કે અમે અંગ્રેજી વાળા હોય એ અમે આટલું જ લખીએ, બીજું વધારે લખતા જ નથી, એટલે જરૂર નથી. અને સરકારે આ બધા બેન સપ્લિમેન્ટરીઓ બનાવી છે, પરીક્ષાની જે મેથડ બનાવી છે એ બહુ નિષ્ણાતોએ બનાવી છે. કારણ કે પરીક્ષા સચિવ હોય એ હાઈએસ્ટ કક્ષાનો હોય, અને એ લોકોને ખબર હોય કે વિદ્યાર્થીની કેપેસિટી આટલા પ્રશ્નો લખવાના છે, એની અંદર દાખલા તરીકે સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D તો આટલા માર્કનું છે, આટલું જ લખાણ માંગે છે. એના
ધ્યાનમાં રાખીને જ ઉત્તરવાહી બનાવી છે. પણ બાળકો શું કરે છે કે એની અંદર લાઈનો બોર્ડર બનાવશે એટલે હાસ્ય જેટલું આ બાજુ છોડી દેશે, આ બાજુ છોડી દેશે, અને એક લાઈનમાં લખશે, બીજી લાઈન છોડી દેશે. ઘણા વિદ્યાર્થી બે લાઈન છોડીને લખે, બે જવાબની વચ્ચે પણ ડિસ્ટન્સ ક્રિએટ કરશે. હા, લખશે, મોટા અક્ષર કરશે, એક લાઈન લખશે, વચ્ચે બે લાઈન છોડી દે અથવા એક લાઈન છોડી દેશે. એટલે ઓલરેડી એ લોકોને ઉત્તરવાહીની જરૂર પડે છે. અને જે હોશિયાર વિદ્યાર્થી તો ના જ કહેશે કે એક ઉત્તરવાહી ભરાય ઇનફ, શોર્ટ એન્ડ સ્વીટ, સારું છે, સારું લખાણ છે. પુરવણી બાંધવા માટે કેવા દોરાનો ઉપયોગ? પુરવણી બાંધવા માટે સરકારે જે નિયત કરેલું છે અને એ આપણા બોર્ડમાંથી જ દોરા આવે છે, એ દોરો જ યુઝ કરવાનો છે. ઘણીવાર વિદ્યાર્થી સ્ટેપલર મારતા હોય છે, પણ સ્ટેપલર નથી મારવાનું. બરાબર. સ્ટેપલર મારવામાં તકલીફ ક્યાં થાય છે કે હું પરીક્ષા આમ જો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર અમે ચલાવી ચૂક્યા છે, ત્યારે શું થાય છે કે સ્ટેપલર મારે પેપરો ગણવાના ત્યારે વાગતા હોય. બીજું વાગે એટલે એટલા બધા પેપરો ગણવાનો હોય. પેપરો અમે જેટલા આપીએ છીએ એ બધા પેપરો ગણીને પાછા અમારા, અને સ્ટેપલર લગાવ્યા પછી પાછું દોરું તો બાંધવાનું જ હોય બાંધે છે. તો પછી દોરી એકલી કેમ નહીં? હા, સ્ટેપલર આ તો સૂચના આપવી પડે છે કે બાળકોને ખરેખર સ્ટેપલર નથી મારવાનું. અને જ્યારે સરકારે નિયત કરેલો જે દોરો છે બોર્ડમાંથી આવે છે, એ દોરાથી જ બાંધવાનું છે. એનું માપ પણ સરસ હોય છે, અને એની અંદર વિદ્યાર્થી પાસે ઓલરેડી કે પરિકર હોય તેનાથી કાણું પાડીને એના આપણે સુપરવાઇઝર સમજાવે છે કે આટલા વચ્ચે એને કાણું પાડીને એને વ્યવસ્થિત બાંધવાનું છે. 2 ગાંઠ પાડો, 3 ગાંઠ પાડો, તો ઓલરેડી એક નિયત કરેલો દોરો. હા, દોરો ઘણા બધા પ્રશ્ન ગયા વર્ષે બોર્ડની અંદર થયેલા છે. આ વર્ષે આગલા વર્ષે ફિરકીના લાલ દોરાથી બાંધે ના બાંધવું જોઈએ, એક અલગ પડે એમ. કારણ કે એમાં જો કદાચ વિદ્યાર્થીઓના મનમાં નથી, કદાચ પરીક્ષા કેન્દ્ર પર આવું નથી, કદાચ દોરા ખૂટ્યા છે પણ પ્રશ્ન બન્યો, પણ એ બાંધો લાલ કલરનો દોરો, ગુલાબી કલરનો, એટલે કંઈક અલગ દેખાય જાય. એટલે આપણે જે બોર્ડે નિયત કરેલા છે, દોરા આપે છે, બધું જ ઓલરેડી સાહિત્ય ટોટલ આવી જશે. હોલો સ્ટીકર, બારકોડ સ્ટીકરમાં ઇમરજન્સી સ્ટીકરો, ઉત્તરવાહી, બધું સાહિત્ય સરકાર આપે જ છે. અને એની અંદર જે દોરા પણ આપે છે એ દોરો આપણે નિયત કરેલો સરકારી એ જ બાંધવાનો. અને દોરો એટલો મજબૂત હશે, તૂટતો નહીં. આટલી પારદર્શક આખી વ્યવસ્થા હોય છે, આખું પરીક્ષાનું સંચાલન થતું હોય છે, છતાં પણ કિસ્સા વધતા હોય છે, છતાં પણ ડર એટલો વધતો હોય છે. તો માતા પિતા માટે તમે શું કહેશો? કારણ કે ઓલરેડી એ લોકો શાળામાં જાય છે, ટ્યુશન ક્લાસીસ હશે, કેટલાક માતા પિતાઓ સદ્ધર હોય તો એ લોકો પર્સનલ ટ્યુશન કરાવડાવતા હોય છે. એટલે બાળકનો હાવ જે છે એમાં માતા પિતા પોતે પણ હાવનો વધારો કરે છે. માતા પિતાને શું અપીલ કરશો? રિયલમાં બાળક જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ને, એક તો એને ભયનો માહોલ જ નથી જોતો. જે છે આવવાનું જ છે. પરીક્ષા જિંદગીની અંદર, આ પરીક્ષા જિંદગીની છેલ્લી નથી, હજુ જિંદગી જીવવાની છે. સાચી વાત છે. સફર બાકી છે. ઘણા લોકો એવા જે અત્યારે ટોપમાં પહોંચ્યા છે, એમ ઘણા બધા ટાઈમ કરીને પણ પહોંચી ગયેલા છે, પણ વાલીને એવો આગ્રહ હોય છે ઘણીવાર કે પરીક્ષામાં આટલું રિઝલ્ટ લાવી લેવું, તો ટોપ પર પહોંચી જવાનું. આવા ખ્વાબ નથી જોવાનું. બાળકને દાખલે કે તમે કશું માની લો કે ટકાવારીથી ના લો, એ ટકાવારી નહીં, એને ક્વોલિટી જોવાની છે. ઊંચા ટકાવે એટલે દાખલા તરીકે 12મું હોય કે સાયન્સમાં IIT-માં ગયો, એ શક્ય નથી. જશે તોય કદાચ પાછો આપશે. પણ ઘણીવાર શું છે કે બાળક કરતા વાલી એટલો બધો એને વધારે એવું હોય છે કે મારા બાળકનું શું થશે. કારણ કે વાલી અત્યારે એટલા બધા બિઝી છે કે બાળક માટે ટાઈમ કાઢી શકતા નથી. હું પોતે મારા બાળક માટે નથી કરી શકતો. મારો પરીક્ષા પર હું તમને રિયલમાં કહું, મારી શાળા તરફ હું રવિવારે પણ ક્યાંક રાઉન્ડ જતો હોઉં છું, સાંજનો પણ જઉં છું. હું બાળકોની ચિંતા કરતો હોઉં છું. તમે તમારા 2 બાળકની સામે 2000 બાળકોની ચિંતા કરો છો, એટલે તમારી માટે કદાચ એ સેવા છે એ વધારે વધી જાય છે. એટલે વાલીને શું છે બેન ખબર છે કે બાળક કરતા વાલી વધારે પ્રેશર મળે છે. પણ એના માટે શું છે, રિયલમાં સરકારે બહુ સરસ કર્યું છે. અત્યારે આપણે અહીંયા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થી મોટિવેટ કરવું, પરીક્ષાથી ડર ન હોવો જોઈએ. તમે વાલી સંમેલન કરો, વાલી મીટિંગ બોલાવો, વાલી સાથે સીધો સંવાદ કરો, વાલી બોલાવો કે વાલીને કે દાખલે કે વિદ્યાર્થી રિઝલ્ટ આવ્યું છે, વાલી કહે છે ખરાબ છે નહીં, જે છે તમારું બાળક છે, જે છે તમારા બાળકની મહેનતનું રિઝલ્ટ. સાચી વાત છે. પણ એ કરશે મહેનત, એને હંમેશા મોટિવેટ કરશો. પણ અત્યારે વાલી ઘણીવાર ટાઈમ નથી આપી શકતા. આની અંદર મોટાભાગે જે એજ્યુકેટેડ પસંદ કરતા જે એ લોકો વધારે હજુ એ થઈ જાય છે કે વધારે કે મારા બાળકને હું ક્લાસ 1 છું તો ક્લાસ 1 થવું જોઈએ, પણ બાળકને જે આપ્યું છે, બાળકમાં જે છે એ જવાનું છે. અધરવાઇઝ જે મિડલ ક્લાસ છે અને જે મજૂર વર્ગ છે એમને તો કંઈ પડી નથી. તો પરીક્ષા ખંડમાં શું કરવાનું છે, શું નથી કરવાનું એની વાત કરી. હવે સર છેલ્લે એક સવાલ
કે પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે, વિદ્યાર્થીએ પોતાની સાથે કયું સાહિત્ય નથી લઈ જવાનું? હા, સાહિત્ય વિદ્યાર્થી પરીક્ષાની અંદર જ્યારે પણ બાળક આવે છે ત્યારે બાળક માટે સીધું આપી દીધી છે ગાઈડલાઈન કે દાખલા તરીકે બાળક જે છે ને એ બાળકને ટ્રાન્સપેરેન્ટ પેડી લેવાનું છે, ટ્રાન્સપેરેન્ટ પાઉચ લેવાનું છે, જ્યોમેટ્રીના સાધનો લેવાના છે, એને ટ્રાન્સપેરેન્ટ બોટલ પાણીનું લેવાનું છે. બાકી વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનું સાહિત્ય લઈ જવાનું જ નથી, કારણ કે લાઈવ સીસીટીવી કેમેરા ચાલે છે. હું નથી જોતો, સુપરવાઇઝર નથી જોતો, કદાચ હું સ્થળ સંચાલક છું, હું તો એક રાઉન્ડમાં જઈશ. ઘણા બધા મારે કામો છે, હાજરી મારે ગાંધીનગર સુધી પહોંચાડવાની હશે, પણ એના સિવાય જ્યારે એ બાળકને કોઈ પણ પ્રકારનું માની લો કે એને એવું લાગે છે કે મારે સાહિત્ય એને લાવવાની જરૂર જ નથી, કારણ કે ત્યાં લાઈવ સીસીટીવી કેમેરા ચાલે છે ને દેખાય જ છે, જોવા જ છે. કારણ કે જે સીડી ચાલે છે ને એક સાથે જે સીડી રેકોર્ડિંગ થાય છે ત્યાં બેસેલા દેખાય છે ક્લિયર. એટલે એની અંદર એ વિદ્યાર્થી એવું લાગે છે કે સાહિત્ય કોઈ લઈ જવાની જરૂર નથી, દેખાય છે. બરાબર છે. શાળાની બહાર વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આવતા હોય છે, એ લોકોને ડ્રોપ કરવા માટે, મૂકવા માટે, તો એવા વાલીઓને તમે શું સલાહ સૂચન કરશો કે જેથી કરીને શાળાની બહારનો જે માહોલ છે, ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય અને બાળક પોતે નિશ્ચિત રહી શકે? હવે આની અંદર આ પ્રશ્ન બહુ ખરેખર અગત્યનો છે. એક બાળક આવે છે એની સાથે બે વાલીઓ કે 3 જણ આવે છે. બોર્ડની એક્ઝામ છે અને ઘરે ભલે રજાઓ પાડી 2 કે 3 જણ આવે છે, પણ ઓલરેડી શું છે કે એમાં બાળક તો શાળામાં સેફ છે જ, કારણ કે અમારી સુધી છે. મારી પાસે 450 બાળકો એક સાથે છે, મારે 450 બાળકને સાચવવાના છે. હું આજ બી કહું છું કે જે બાળક 3 કલાક કે 3.5 કલાક આવે છે ત્યાં મારી પાસે ત્યાં સુધી મારું છે, એ મારી જવાબદારી છે. દરેક જે સમસ્યા હશે કોઈ પણ હશે, પણ વાલી એક બાળકની ખૂબ ભરે ને એવા ભાવથી બહાર આવી જાય છે. પણ એ આવે છે ત્યારે શું થાય છે, માહોલ એવો ક્રિએટ થાય છે કે રોડ પર સ્કૂલ હોય ત્યારે એક ટ્રાફિક વધી જાય છે અને વાલીઓનો ઘોઘાટ હોય તો ઘણીવાર બાળકોને પણ ડિસ્ટર્બન્સ થતું હોય છે. આપણે વાલીઓને આવું અપીલ કરી શકાય છે કે જ્યારે શાળા કક્ષાએ જ્યારે પરીક્ષા ચાલુ થાય છે ત્યારે શરૂઆતમાં વાલીઓ આવે છે ત્યારે વાલીઓને આપણે એને સમજાવી મોકલી પણ શકાય છે. અથવા તો એનાથી બેટર શું છે, મારી શાળાની અંદર અત્યારે 223 છોકરાઓ બોર્ડમાં જઈ રહ્યા છે, બરાબર, 10મા ધોરણના. એને વાલી મીટિંગ લઈએ છીએ ત્યારે અમે એવું સૂચના આપીએ છીએ કે આપણા નજીકના વિસ્તારની સ્કૂલોમાં તમારા સેન્ટર છે, વાલી એને વિદ્યાર્થીને તમે મૂકી આવો, ઓકે, અને જ્યારે ટાઈમ થાય ત્યારે લેવા જાઓ. તો શું છે, સમસ્યા કઈ રીતે કે ટ્રાફિકની નડશે અને અંદર જે બાળકો બેઠા છે એ બાળકને જે ડિસ્ટર્બન્સ થઈ થાય. સાચી વાત છે, કારણ કે બાળક એક શાંતિ ક્રિએટ કરશે, શાંતિમાં રહેશે, તે વિચારી શકશે. અને જો બાળક જો એને ડિસ્ટર્બન્સ થશે એ બાળક બીજા જ વિચારી. તો બોર્ડની એક્ઝામને લઈને જે નવા વિદ્યાર્થીઓ છે કે જે પ્રથમ વખત બોર્ડની એક્ઝામમાં સામેલ થવા જઈ રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓને ભારત ટાઈમ ન્યૂઝ તરફથી ઓલ ધ બેસ્ટ. અને આજે કતારા સરે જે પણ પ્રકારની મહત્વની બાબતો વિશે આપની સાથે સલાહ માર્ગદર્શન તમને આપ્યું છે એને જરૂરથી ઉજવણી કરજો. પરીક્ષાને ઉજવણીના માહોલની જેમ તમે ઉજવશો ને તો એ ખરા અર્થમાં તમારી પરીક્ષા સફળ કરી આપશે. અને માતા પિતાને તો હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમે પણ બાળક ઉપર વધારાનું એવું પ્રેશર ન નાખતા કે જેથી કરીને બાળક પરીક્ષાના દિવસે કોઈ હેપતાઈ જાય કાં તો પછી ડર અનુભવીને જે આવડતું હોય એ પણ ભૂલી જાય. બરાબર સર? બરાબર. થેન્ક યુ સો મચ સર. આજની આ ખાસ રજૂઆતમાં આપ આવ્યા અને બોર્ડના વિદ્યાર્થીઓને લઈને જે માર્ગદર્શિકા છે અને જે ખરે નિયમો છે એનું કેવી રીતે પાલન કરવું અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશે માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર.